જય વસાવડા અને પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ એટલે અલગ અલગ વિષયોનો ખજાનો. તો બસ સબસ્ક્રાઈબ કરો અને જલસા કરો. એટલે તેણ તકતે અને ભૂંજીથાનો આપણે ત્યાં જાત જાતના અર્થ કરવામાં આવ્યા. આપણે ત્યાં બે વાક્યો, ભારતીય સંસ્કૃતિની શાન જેવા, ભારતીય સંસ્કૃતિના રત્ન જેવા બે વાક્યો, એનો અર્થ હજી ભારતમાં જ પૂરો કોઈને સમજાતો નથી. એક કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે બધા એમ જ કે કોણ કામ કરે, કાંઈ વળવાનું જ ન હોય, કોઈથી કાંઈ મળે જ નહીં, ફળ આપણા હાથમાં જ નથી ને આપણને મળે જ નહીં ફળ, તો હું મજૂરી કરવી કામ કરવાની, એમ કરીને આખો સમાજ નિષ્ક્રિય થઈ ગયો. અને બીજું તેન તકતીને ભૂંજીતા ત્યાગીને ભોગવી જાણો. ભાઈ અરે તમે એમ કહો કે ભાઈ આજે સરસ આઈસ્ક્રીમ ખાઓ છો, હે આઈસ્ક્રીમ મોહ માયા ત્યાગ કરો, ત્યાગ કરો. એમ બધા યુવાનો ત્યાગ કરવા માંડ્યા છે. જો આ બધા આવા કાર્યક્રમોમાં યુવાનો શું કામ પેલા ઓછા આવતા થઈ ગયા, કે બધા આવીને સીધી આ જ વાત શરૂ કરે, ત્યાગ કરો. તો પછી ક્યાંથી કોઈ આવે? એટલે હું ઘણી વાર એમ કહેતો હોઉં છું કે આ બે વાક્યો, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચનનો સાચો અર્થ ગાંધીજીએ બહુ સરસ રીતે ગુજરાતીમાં કર્યો છે. અનાસક્તિ યોગ નામનું ગીતા ઉપર પુસ્તક લખ્યું એવા કે જે કર્મ છોડે તે પડે, જે કર્મના ફળ છોડે તે ચડે. તમારે કર્મ નથી છોડવાનું, કર્મના ફળ છોડવાના છે. કે વોટ એવર ઇટ મે બી, તમે હારી જાઓ કે જીતી જાઓ ક્રિકેટના મેદાનમાં, માય રોલ ઇઝ ટુ પ્લે. આપણે રમશું, આપણે સ્કોર કરશું, દિલથી કરશું. 21 દડામાં 11 રન નહીં કરીએ, બરાબર? રમશું એમ, અહીં રમવા માટે આવ્યા છીએ, એ જોવા માટે નથી આવ્યા કે આપણી એવરેજ કેવી થાય. માં ફલેષુ કદાચન, આ વાત છે. તમારે કર્મ નથી છોડવાનું, ફળનું ટેન્શન છોડવાનું છે. કે એ દેવાવાળો નહીં દેશે, યાદ નહીં દે તો કાલ દેશે, કાલ નહીં દે 100 વર્ષ પછી દેશે, આપણે હયાત નહીં હું તે દી દેશે, એવું થતું હોય ઘણી વાર. સળગતા સૂરજમુખી નામનું એક પુસ્તક વાંચજો, વિન્સેન્ટ વાન ગોગ નામના ચિત્રકારનું. એ માણસ દારૂણ ગરીબીની અંદર મરી ગયો અને દુનિયામાં સૌથી વધારે કિંમતે વેચાતા ચિત્રો આજે એના છે, વિન્સેન્ટ વાન ગોગના. એક એક ચિત્રની કિંમત $4 કરોડ. એની આત્મકથાનું નામ છે સળગતા સૂરજમુખી. ગુજરાતીમાં અનુવાદ થયો છે અંગ્રેજીમાંથી. ભયંકર ગરીબીમાં બહુ કાચી ઉંમરે ગુજરી ગયો, પણ એવા ચિત્રો દોરતો ગયો. એવું જરૂર નથી કે ફળ તમને ત્યારે જ મળે, એનો હિસાબ જ્યારે ચોપડામાં લખાય ત્યારે મળે. પણ એવું નથી કે વિન્સેન્ટ વાન ગોગ જ ગુજરી ગયો છે, કર્મ કરીને ગુજરી ગયો. તે ગુજરી તો ઘણાય જાય છે. મારી બહુ પ્રિય એક લઘુકથા છે કે ચમનલાલ ગુજરી ગયા. પહેલી લીટી લઘુકથાની, 2 લીટીની લઘુકથા છે. બીજી લીટી, ચમનલાલ જીવતા હતા. એ ભાઈ જીવવા હતા કે ગુજરી ગયા? જીવત નથી ક્યારેય. પેલું બહુ અમે નાના હતા ત્યારે મને મારી મા એક કવિતા શીખવાડતી, પાઠ્યપુસ્તકોમાં એ જમાનામાં આવતી ને, એને મોઢે હતી, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. ઉપરવાળો જ્યારે પૂછે કોઈનું આંસુ લૂછ્યું તું, કોઈનું દુખડું પૂછ્યું તું, ગેંગે ફેફે કરતા કહેશે હે 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 શું શું શું. આવી એક નાનકડી જોડકડા જેવી પણ મસ્ત કવિતા હતી. આ જે વાત છે, આ જે પાયાની વાત છે, હું તેને તકતીને ભૂંજીથાની વાત ઉપર એટલે સંબંધની અંદર આવ્યો કે માની મેં અદ્ભુત એક વ્યાખ્યા વાંચેલી કે તમે બધા છે, ઘણી બધી મમ્મીઓ હાજર છે, હું એમને જ પૂછું, વાંચેલી વ્યાખ્યાઓને પડતી મૂકો, અનુભવેલી વ્યાખ્યાઓની વાત કરીએ આપણે. ચાલો હું તમને જ પૂછું કે તમને તમારા સંતાનો છે સ્કૂલે ગયા છે, ઘરે છે નહીં, તમે એકલા જ ઘેર છો, અને સરસ મજાનું તમારા છોકરાઓને બહુ સરસ મીઠાઈ ભાવે છે, લાડવા ચૂરમાના બહુ સરસ ભાવે છે. અમુક મીઠાઈઓનું છે ને હવે નામ નીકળી ગયા એવું થઈ ગયું. લાડવા ચૂરમાના એટલે અમારે મને ખબર છે 2020માં લોકો એમ પૂછતા હશે કે આ એન્ટિક વાનગી લાગે છે કંઈક, એટલે એન્ટિક પીસ હોય ને એમ, કે આપણે તો ફ્રેન્કી ખાવી હોય ને પાછી. એમ મને કંઈ ફ્રેન્કી સામે વાંધો નથી, પણ ફ્રેન્કી એટલે મેં પહેલાં કહું કે મારા એક મિત્ર કીધું કે ફ્રેન્કી, મેં કીધું હો આ તો કોણ જાણે શું હશે ફ્રેન્કી. પછી ખબર પડી કે રોટલો ને માખણ એનું આધુનિક સ્વરૂપ, એમ એનું એક્સટેન્ડેડ વર્ઝન, માખણનું ચીઝ થઈ જાય એમ, એટલો ફેર. એટલે મેં એક લેખની અંદર મારે એમ લખેલું કે આ વેલેન્ટાઇન્સ ડે બધા ચોકલેટ આપે, આ ગરમ દેશ છે વિષુવવૃત્તિય. ફેબ્રુઆરી મહિનામાં ગરમીની શરૂઆત થઈ જાય, તમે જોજો. ઉનાળામાં માર્ચ મહિનામાં 44 ડિગ્રી ગરમી હોય છે, એમાં લોકો ચોકલેટ આપે. શું કામ? તો કે ચોકલેટ જ અપાય ને એમ. તો સુખડી આપો ને મારા વાલા, પીગળી નહીં જાય. ચોકલેટ તો પીગળી જશે, ઘેર જશે ત્યાં લગીમાં. સુખડી આપો ને, કે સુખડી આપવામાં તો ગળી નથી, કડવી હોય. ગોળ પાપડી કઈ ગળી જ હોય ને, લાંબો સમય સુધી રહે, 15 દી લગી પ્રેમની યાદ અપાવે, એમાં શું. અને જરાક કડક થઈ ગઈ હોય તાસણીમાં તો ઘણી યાદ અપાવે પછી ખાતી વખતે. એટલે મારું તો એટલું જ કહેવાનું છે કે તમે તમારી અનુભવેલી વાત ઉપર વિચાર કરો કે તમને
કોઈ એમ કે તમારું સંતાન હોય, એક સંતાન છે, સ્કૂલે ગયું છે, દીકરો કે દીકરી, અને એક લાડુ આપી જાય કોઈ બોક્સમાં પેક કરીને. તમને ખબર છે કે મારા છોકરાને બહુ ભાવે, છોકરાને તો ખબર જ નથી કે ઘરમાં લાડુ આવી ગયો. તો તમે બધા મમ્મીઓ છો ને, તમે મને જવાબ આપો, મારે જવાબ નથી જોતો. તમે શું કરો કે છોકરો ક્યાં આવ્યો, ચાલો ખાઈ જાઓ? એમાં શું, એને ક્યાં ખબર જ પડવાની છે કે લાડુ આવ્યો હતો? બોલો, એવું કરો તમે? જવાબ બધાએ કહ્યું નહીં. મારો જવાબ તો છે નહીં, તમારો જવાબ છે. કોઈ પણ માં શું કરે કે રાખી મૂકે, અને છોકરો એમ કહે કે તારે નથી ખાવો, એટલે એ ખોટો જવાબ આપે કે મને ભૂખ નથી, મને બહુ ગળ્યું સદે નહીં ને કાંઈ એમ કે મેં તો ખાઈ લીધો, બે આવ્યા હતા ને એક મેં ખાઈ લીધો, તું ખાઈ લે એક. શું કામ? કારણ કે પોતે લાડુ ખાય એના આનંદ કરતા પોતાનું સંતાન લાડુ ખાય એનો આનંદ એને વધારે આવે છે. આવે કે ન આવે? બોલો, તમે જ જવાબ આપો. તમને તમે લાડુઓ ખાઈ જાવ એનો આનંદ આવે કે તમારું છોકરું લાડુઓ ખાય એનો આનંદ આવે? બસ આ જે જવાબ છે ને, ત્યાં જગતે પૂંજી થા. ત્યાગીને ભોગવી જાણો. તમે એક લાડવાનો ત્યાગ કર્યો અને તમે એક લાડવો ખાશો એના કરતા 100 ગણો આનંદ મેળવો બીજાને ખવડાવીને. આ ત્યાં જગતે પૂંજી થા. અને આ આપણા સંબંધોમાંથી ધીરે ધીરે ગાયબ થતું જાય છે, એટલે જરૂરિયાતના સંબંધો વધતા જાય છે. એટલે લોકો સતતપણે એક ગેમ રમતા હોય એવી રીતે જીવવા માંડ્યા છે. અને એટલે હું કહું છું કે કુટુંબ જીવનની બહુ મોટી કટોકટી છે. મેં બહુ મજાની ફિલ્મ જોઈ હતી, વિદેશી ફિલ્મ હતી, પણ વાત બહુ સરસ સમજાઈ જાય એવી છે, બાળકોને પણ બાળ વાર્તા જેવી લાગે એવી વાત છે. ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી. એક માણસ છે, વિલી વોન્કાના એનું નામ છે. નામ બામની આપણે ચિંતા ન કરવી, આપણા નામો ક્યાં કોઈ સાચા બોલતા હોય કે આપણે એના નામ સાચા બોલીએ, એમાં કંઈ બહુ માથાકૂટ કરવી નહીં, બરાબર? એનું વિલી વોન્કા નામ છે. દુનિયાની સૌથી મોટી ચોકલેટ ફેક્ટરી એની છે, સૌથી મોટી ચોકલેટ ફેક્ટરી, બિગેસ્ટ ચોકલેટ ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ. અને કોઈ વારસદાર નથી. અને વિલી વોન્કા એક દિવસ ઘોડો થાય છે અને એમ નક્કી કરે છે કે આનું શું કરવું, આવડી મોટી ફેક્ટરી, ચોકલેટની દુનિયાનું નંબર 1 સામ્રાજ્ય મેં ઊભું કર્યું, હવે હું કોને આપીને જઈશ આ ફેક્ટરી? આ વારસો કોણ સંભાળશે? કોઈ નથી, કોઈ કુટુંબ નથી, કોઈ સંબંધ નથી, ક્યાંય નથી, કશું જ નથી, નો વન. એટલે વિલી વોન્કા એક જાહેરાત આપે છે કે આખી દુનિયામાં મારી ચોકલેટો જાય છે ને એની અંદર હું ઇનામી કૂપન મૂકીશ, અને એમાં સૌથી વધારે કૂપન જણે, હવે બિઝનેસ તો પાછો ભેગો આવી ગયો, કૂપન મૂકીશ, એમાં સૌથી વધારે કૂપન ભેગી થાય એવા 5 બાળકો એને એમ કે હું મારી ફેક્ટરીની મુલાકાતે બોલાવીશ, અને એમાંથી હું એમ કે એક વારસદાર પસંદ કરીશ કે જેને હું મારી ફેક્ટરી લખી દઈશ. અને દુનિયામાં પડાપડી થઈ જાય છે. કેટલાક મા બાપો તો આખું ફેક્ટરીનું આખા સ્ટોક જ પૂરો કરી લે છે, આખા ગામમાં આવે એટલે આપણા છોકરા માટે જ હોય બધું. અને એમાંથી 5 છોકરાઓ પસંદ કરવાનો હોય છે. એમાં એક ગરીબ છોકરો હોય છે, ચાર્લી, ઝૂંપડપટ્ટીમાં રહેનારો છોકરો, બહુ ગરીબ હોય છે. અને દાદા દાદી, મમ્મી પપ્પા બધા ભેગા થઈને કુટુંબની અંદર બેન બધા રહેતા હોય છે. ચોકલેટ લેવાના પૈસા નથી એની પાસે. અને રોજ એમ કે ઓલી પોસ્ટર જોવે લગાડેલું પોતાના ગામમાં કે આવી એક સ્પર્ધા ચાલે છે ચોકલેટની, આવી એક સ્પર્ધા ચાલે છે. અને એને ઘેર બધાને એને એટલે એમ કે મજૂરી કામ કરતા એના પપ્પા છે એ થોડુંક બચાવે છે, મમ્મી છે એ પોતાની એક વસ્તુ થોડીક આપે છે. આમ કરીને દાદા દાદી બધા જ ભેગા થઈ અને એક ચોકલેટ લેવા માટેના પૈસા ભેગા કરે છે. અને એને એક ચોકલેટ લઈ આવી દેતી, એ જ ચોકલેટમાંથી પેલી કૂપન નીકળે છે. ચાર્લી પણ જાય છે. એવું થાય છે કે ફિલ્મની અંદર ઘણી બધી ઘટના બને છે અને અંતે ચાર્લીનું સિલેક્શન થાય છે, એ છોકરાનું. એ એટલું બધું વ્યવસ્થિત વર્તે છે ત્યાં ફેક્ટરીમાં જઈને કે પહેલાં વિલી વોન્કાને થાય છે કે આ સંભાળી શકશે, કારણ કે આને અસર નથી થતી આટલી બધી ચોકલેટની ફેક્ટરીઓ જોઈને. એને જ્યારે કહેવામાં આવે છે કે આ બધી ફેક્ટરીની ચોકલેટ તારી છે, ત્યારે જોઈએ એટલી લઈ લે, ત્યારે એ બધી જ લેવા નથી માંડતો, એ એક જ બટકું ચાખવા માટે લે છે. અને એમ કહે છે કે જો બધી જ મારી હોય તો મારે બધી ભેગી કરવાની જરૂર નથી, અને બધી જ તમારી હોય તો મારા માટે આ છે જ નહીં, એટલે મારે એની ચિંતા કરવાની જરૂર નથી. આ એક જવાબ ઉપર એનું સિલેક્શન થઈ જાય છે. આપણે છે ને બહુ સરસ વાત છે કે ભાઈ જેને સાચવવા પડે એ સંબંધો નથી હોતા, ને જે સંબંધો હોય એને સાચવવા નથી પડતા, એવી જ વાત છે. એને ચાર્લીનું સિલેક્શન થઈ જાય છે. એટલે વિલી વોન્કા એમ કહે છે કે આ ડીડ, આ દસ્તાવેજ અહીંથી અહીં સાઇન કરવાની છે, અને હવે એમ કે તારે આ મારી ફેક્ટરી સંભાળવાની છે. અને આ સંભાળવા માટે શું કરવાનું છે? તો કે આ ફેક્ટરી સંભાળવા માટે એમ કે તારે હવે તારા કુટુંબનો ત્યાગ કરવાનો છે, તારે મારી ભેગું રહેવાનું છે. તું હવે વિલી વોન્કાનો ઓફિશિયલ વારસદાર છો, આ ફેક્ટરીનો વારસ છો, આ કરોડો અબજોની મિલકત છે એ તારી થવાની છે. યુ હેવ ટુ લીવ યોર ફેમિલી એન્ડ યુ હેવ ટુ, હું એડોપ્શનના પેપર કરું છું, આ બધા જ દત્તક વિધિના પેપર તૈયાર કરી સાઇન કરીને તારે આવતું રહેવાનું છે. અને ચાર્લી એમ કહી દે છે કે સોરી, મને એમાં રસ નથી,
એટલે વિલી વોન્કા એમ કહે છે કે કેમ તને કેમ રસ નથી, તને ખબર છે હું તને શું આપું છું. બહુ અદ્ભુત દ્રશ્ય છે એ ફિલ્મની અંદર. પેલો છોકરો એમ કહે છે કે સાહેબ તમારે કૂપન કરીને એક અજાણ્યા છોકરાને શું કામ તમારી મિલકત આપવી પડે છે દત્તક લઈને, કારણ કે તમારી પાસે તમારું ફેમિલી જ નથી અને મારી પાસે છે, હું છોડીને નહીં આવું. તમારી પાસે નથી એટલે તમે ગામમાં ગોતવા નીકળ્યા છો કે આવડું સામ્રાજ્ય કોણ સંભાળશે, પણ મારી પાસે તો છે. મારી એક ચોકલેટ માટે પોતાની અડધી દિવસની મહેનતની મજૂરીના ત્યાગ કરનારું કુટુંબ મારી પાસે છે. હું એવું કુટુંબ મૂકીને તમારી ફેક્ટરી સંભાળવા નહીં આવું. અને એ બહુ એવો અદ્ભુત વાત છે કે ફિલ્મના અંતિમ દ્રશ્યની અંદર એવું બતાવવામાં આવે છે કે પેલો ચાર્લી જે છે, પેલો વિલી વોન્કા જે છે ફેક્ટરીનો માલિક, લાસ્ટ સીનની અંદર એવું દ્રશ્ય બતાવવામાં આવે છે કે એને એનો ભૂતકાળ યાદ આવે છે કે એનો બાપ છે એની યારે ઝઘડો કરીને કેવી રીતે ઘરમાંથી નીકળી ગયો હોય છે કે જાઓ જાઓ હું તમને બતાવી દઈશ કે કેવડી મોટી હું ઊભું કરી દઉં છું, તમને શું ખબર એમ. અને પછી કોઈ દી પોતાની ઘેર ગયો જ નથી હોતો લાઈફ ટાઈમ. અને આ ચાર્લી જે રીતે એની ફેક્ટરીને ઠુકરાવીને નીકળી જાય ને લાત મારીને કે ભાઈ મારી પાસે ફેમિલી છે, તમે મને બેમાંથી તમે મને ચોઈસ આપો છો, કાં ફેમિલી કાં ફેક્ટરી, તો નો ફેક્ટરી ઓનલી ફેમિલી. જો ચોઈસ જ મારે સિલેક્ટ કરવાની હોય. પહેલા સીનની અંદર પેલો વિલી વોન્કા વર્ષો પછી દાયકાઓ પછી પોતાને ઘર જાય છે. ઘર ખૂણામાં એક ઘર બતાવ્યું છે ને વિદેશી ફિલ્મ છે, એમાં બરફ પડતો બતાવ્યો છે. અને બરફની અંદર એક ઝાંખો ઝાંખો દીવો ઘરની અંદર બળે ને ઘઉડો માણસ વિલી વોન્કાનો એકલો બાપ ઘરની અંદર એમ બેઠો બેઠો કંઈક લખતો હોય છે. અને વિલી વોન્કા ત્યાં ખાલી દરવાજો ખોલી, પેલો એકદમ વૃદ્ધ માણસ હોય છે જેને આમ પૂરું સૂજે નહીં એવી કરચવાળી આંખવાળો, અને દરવાજો ઠપઠપાવી અને એમ કે આ એન્ટ્રી લઈને એમ કહે છે કે ઇઝ ધેર એનીબડી હોમ, કોઈ છે ઘરની અંદર. અને આટલા વર્ષે એનો બાપ એમ કહે છે કે ઓ વિલી, ફાઇનલી યુ કેમ. વિલી તો આવ્યો ખરો. ધેટ્સ વેર ફિલ્મ્સ એન્ડ. આ એક પણ સંબંધની એક પારાશીશી છે.